હાલો બધાને રામ રામ સીતારામ, જય માતા, જય શ્રી કૃષ્ણ. ને જવટાણા અમારે થાય વાવણી મુહૂર્ત. અમારે વાવણી જીવો મેં થેગો તો કાલે હે સોય થાય એટલે કાલે મુહૂર્ત ન થાય, વાવવાની હે કાલે. અટાણ ટાઈમ થયો 7:30 થેગા હાંજના, એટલે જો વણીમાં હે ને રિયર હે, પછી કંકુ હાથીઓ કરીએ ને પછી ઉપર મગ નાખીએ. પછી મારે મેં આવી ને ત્યાં પાછો ફરિયાદ નીકળ્યો ખાટલો અઢાણા મમ્મી તો ઓલાનું બીજું ઓગળ્યું આ તો બધામાં પંખા કર્યા જો કાલે દાયરા ને જજા જજા રામ રામ સીતારામ. તો જો વાવણી થઈ ગઈ પણ થોડીક ખામી છે, એ બધા વાવે તો એ વાવીશું. એટલે જો વણીનું મુહૂર્ત કરીએ, કાલે સોચ છે એટલે આજ મુહૂર્ત કરી લઈએ. પછી આ ગાયનું સાણ ઓલું કીધું, આમાં મગ, કંકુ, નારિયેળ. નિલેશ મગ કીમાં હે લેતો હજા થોડા મગ કાં પીડ્યા હે? બરણીમાં હે ખોડા માંડો લાઈટ કરજે. આ નિલેશમાં મને કામ મગ બોલાવે સારું જોડે છે એ ઉતારે નથી. માલપુડા ખાવા તો હાલે ને કે તમારે વાવણી થાય ને એટલે હાજી હે ને કઠિન મીઠા પૂડા હોય. આ મગ આપણા, પછી નારિયેળ, હોપારી આ પડ્યું ને આ પડ્યો ગમકો. હા હા બનાવે દે પાકોમાં દીકરાને મીઠા અસર ગોળ વાળા કરે. મગનો હાથીઓ, પછી હોપારી, હા હા પછી કંકુનો સાંડલો. હા હા પછી આ શ્રીફળ વધારવાનું, ભગવાન ભરું હે વાવવાનું. શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કી બધા મજામાં, વરસાદ પાણીની મોજ માણો. તો જો અમારે વરસાદ થેગો કાલે, નહીં તો બધા જો અરખમાં હે ને ખેડૂને બધાને જાજા શુભકામના આપીએ ને બધાને ઠીકા ઠીકની વાવણી થઈ જાય એવી શુભકામના. ને આપણે જાણ માથે જ છે ખેડૂને, તો આપણું મેન આપણું પેલું વરસાદ થાય એટલી વાવણી. તો જો અમે ફફડા તૈયાર કર્યા ને ચાર વાવવાય બીન બધું તૈયાર કરી લીધું. તો એમ હાનથી આવી જ રીતના વાવણી થાય અને બધા અહીં વાવણી કરજો ને પૂડા ખાજો. હજા અટાણે મેં વાવણી કરે ને નવીના થઈ ગયા. આ બાજુ અંધાર્યો વરસાદ ને આમાં કાંઈક વહીને ન પૂગી હોય ને જા કોદારીથી છે ને શાક બનાવે ને પાછા બી નાખવા પડે. તો એ કે વાથી કીધું હતું સેટ આ હતી હજી જાય એટલે અમારા વહીને નથી પૂગી ને ત્યાં બધામાં આડા સહાય છે ને આડા ને ઊભા છે ને ઊભા કોદારી કરે ને પાછા બધા બી નાખવાના. આ જગ્યાએ હે, પછી ઓલી જગ્યાએ હે, પછી આ ઉપલા ખેતરમાં હે. આજે એમ ફાઇનલ વાવણી કરે નવી ને. હા રાતને જાગવું પડે. અમારે આખો એટલે જંગલી ભૂંડણા આવે ને તો એ સા પકડેલી ને તો મને માંડવીને બીક કાઢીને ખાઈ જાય. હજી હે મા બાજુ અંધાર્યો વરસાદ આવતો ને તે તો ખાસ જરૂર હે ને. અને માથે મેં થઈ જાય ને તો માંડવીને હે ને ઉજેર મસ્તીનું થઈ જાય, એકલા સુકાઈ જાય. આ ધોવાય કપડાં ને અમારે ઉપર અટાણે અંધારે ગયો મેં તો બપોરનો અંધારે હતો પણ સેટો હતો અટાણે હાવ નજીક પૂગાઈ ગયો. અને વાગ્યા કેટલા 4:20 પણ હાવ એટલે હાવ અંધારું કરે ગયો બધી સાઈડથી.
તમારે વાવણી થઈ ગઈ ને બસ પછી ભલીને આવે. હા મેં તો હારો ભલે ને આવે છે કાના આપણે ભરાણા કઈ નદી લીમું હારો ભલે આવે છે એટલું આવે એટલે ગરમીમાંથી હમણાં શાંતિ ચડે. માતા મેન એક જ પ્રશ્ન છે કે એકદમ થાય ને જો તો ગરમીમાંથી શાંતિ ચડે. એ તો હવે ગરમી સહન જ નથી થતી, મરાઈ ગયા ને. કાલે વાવણી કીધી ને તે ભગવાનની ખબર હે હાઈ નથી એટલી ગરમી સહન કરી. એ તો અહીંયા એ થાય કે થાકે ગા હાવ તો કોઈ જણા જાય નહીં ને. રાતની આવ્યો હતો, કેટલા લગભગ 1:30 વાગે આવ્યો હતો મેં. અમે ભંગડાને દખો લીધો તો એ એટલે હજુ નહોતો આવ્યો, 5 થી 10 મિનિટ જ ટીક્યો હતો. કોઈ રેડું ખાવું જો એ રેડું ઠાવકું તો પવન હતું ને તો વીખે નાખ્યો, નકર તો ટીકી જાત. એ ગોળ કરે એનામાંથી. વાવે લઈને થઈ જાય ને તો ગન ઠાવકો રોગો કરે ને ફૂટા હાલાઈ જાય બધાને. ઉપર ગયા છે હા એમાં લકી જ નથી રહેવાનું, રેડી નાખે. એને હમણાં 2 દીથી હે ને બાંધ્યો રાખીએ ને ગામમાંથી ખેતરમાં શાહ ગોટે ને એ ભૂંડળાને જે માંડવી બી કાઢે. હમણાં તો એક દી ગોટતો તો એટલે નાખ્યા મુરત કીધું કીધું. પછી હાંજી મેં આવ્યો ને તાર મોકરો કરી નાખ્યો હતો ને કઈ ગાય પાસે બાંધ્યો હતો. અટાણે મેં મંડાઈ ગયો ને આખો જેને બાકી રહી ગયા ને એ ઘર વાવણી ચાલુ હોય ટ્રેક્ટરની. જે કોઈલી બાજુ ચાલુ છે, પછી એક આ બાજુ ચાલુ છે. તો જ્યાં ખેતરમાં છે ને કાલે માંડવી ને છેલ્લે એક સાહ રેગો હતો દિવાલ પર, કારણ કે આ વહીણી નહોતી પૂગતી. વહીણી પુગાડીએ ને તો પાછો એને રપટો ને હમારા અડે જતો હતો. તો જાગડી ત્રિકમીથી હાથી ત્યાં સુધી શાહ કરીને બી નાખી દઈએ. બાકી તો જ્યાં મેનું હોય ને ગાજવાનું કન્ટિન્યુ ચાલુ જ છે. રોગો ગાજે ને આવું વાતાવરણ થઈ ગયું પણ આવતો નથી. પપ્પા હે એ ગા ઓલી બાજુના ખેતરમાં ત્યાં થોડાક નાખવાના રેગા ને બી એ, કારણ કે અમુક ઠેકાણે છે ને હેઠે વહેણી ન પૂગી હોય ને દાતા એટલે ત્યાં પછી અહીંથી શાહ કરે હેરંગ નાખવા પડે. હાલો આજનો વિડીયો કરીએ આ સુધી. હાલો આમાં પૂરું રાખીએ, પાછા મેળીશું કાલોના વિડીયોમાં. તો બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી એવું 10K થવા આવ્યા તો બહુ વાર ન લગાડતા, જે બંનેને જેણે ન કીધું હોય સબસ્ક્રાઈબ કરી દેજો. ને એવો ટાઈમ થયો હોય કે 6 વાગે ગયા ને મારે કરું વિડીયો એડિટિંગ. તો હાલો મળીશું કાલે. બધાને રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટેક કેર, બાય બાય.